સજાદિયાળી ગામના મહિલા જે ડ્રોન ટેકનોલોજીના સહારે આકાશ આંબીને લખપતિ દીદી બન્યા। રાજકોટના સજાદિયાળી ગામના શ્રદ્ધાબેન સોરઠિયા આજે ગુજરાતની લાખો મહિલાઓ માટે પ્રેરણાનું કિરણ બન્યા છે। બહેનો આજે ડ્રોન ટેકનોલોજીના સહારે આકાશ આંબી રહી છે। લખપતિ દીદી બની આર્થિક આઝાદીનો નવો ઇતિહાસ લખતી શ્રદ્ધાબેન સફળતા સાબિત કરે છે કે જો તક મળે તો નારી શક્તિ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે। ચાલો જાણીએ આધુનિક ખેતી અને આત્મનિર્ભરતાની આ પ્રેરણાદાયી ગાથા। સજાદિયાળી ગામની શ્રદ્ધા સોરઠિયા વિસ્તારની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બની છે। સખી મંડળ અને સરકારી યોજનાના સહયોગથી તેમણે છેલ્લા 1.5 વર્ષમાં 3000 એકર જમીનમાં દવાનો છંટકાવ કર્યો છે। આ આધુનિક ટેકનોલોજીની મદદથી શ્રદ્ધાબેને રૂપિયા 13 લાખથી વધુનું ટર્નઓવર કરી આજે વાર્ષિક 10 લાખની વધુની કમાણી મેળવે છે। ડ્રોન ટેકનોલોજીથી ખેતીમાં સમય અને નાણાં બંનેની બચત થઈ રહી છે। 10 વીઘા જમીનમાં જે દવા છાંટતા અગાઉ 5 કલાક લાગતા ત્યાં હવે માત્ર 1 કલાકમાં સચોટ કામગીરી પૂર્ણ થાય છે। સરકારની સબસિડી અને મંજૂરી ખર્ચમાં મોટી રાહત મળતા ખેડૂતોમાં પણ આ પદ્ધતિ લોકપ્રિય બની છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.96 લાખ મહિલાઓ લખપતિ દીદી બની સફળતાના શિખરો સર કરી ચૂકી છે। રાજ્યભરમાં 10,000થી વધુ બહેનોએ મળેલી ડ્રોન તાલીમ છેવાડાના ગામડાઓ સુધી સમૃદ્ધિ લાવી રહી છે। નવી ટેકનોલોજી અને મક્કમ નિર્ધારના સંગમથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓ આજે આર્થિક સ્વાવલંબન તરફ તેજ ગતિએ આગળ વધી રહી છે। બહુ મને સારું લાગેલું કે મને આવો મોકો તો ક્યારેય મળે નહીં, પણ સારું છે મળી ગયેલો છે, કેમ કે હું સારી એવી આવક કરી શકું છું। મારી વાર્ષિક આવક તો 13 થી 14 લાખ રૂપિયા છે, તેથી મને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને અમને 500 રૂપિયા મળે છે એકરના, અને ખેડૂતોનો બહુ સારો એવો રિસ્પોન્સ છે। અને આ ડ્રોન મળ્યું એનાથી અમને ઘણો ફાયદો થયો છે અને ખેડૂતના જે 10 વીઘાના ખેતરમાં 4 થી 5 કલાક જેવો સમય લાગે છે સ્પ્રે કરવાનો, એ આ ડ્રોનથી 1 કલાકમાં થઈ જાય છે અને દવા બી ઓછી જોઈએ છે અને એ 1 એકડમાં સ્પ્રે કરતાં 7 મિનિટ થાય છે, તો 1 કલાકમાં કામ પતી જાય છે અને ટાઈમની બચત થઈ છે, સમયની બચત થઈ છે અને ગવર્મેન્ટ સબસિડી આપે છે, તો ખેડૂતને પૈસા પણ મજૂરી ખર્ચ જેટલા જ જોઈએ છે।